મિત્રો, આજે અમે ખેતરોમાં આવેલા છીએ। સરહદી સુઈગામ તાલુકાના મોટા ભાગના ગામોમાં કેનાલના કારણે લોકો ખેતરોમાં વસવાટ કરતા હોય ખેતરોને જ રહેઠાણ બનાવેલું છે અને છેલ્લા 2-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। ત્યારે ખેતરોમાં વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોએ જે ચોમાસું પાક વાવેતર કરેલ છે એ પાકના અંદર વધારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયેલું છે, જેને કારણે ખેડૂતોને ખેતી પાકો નષ્ટ થઈ રહ્યા છે। અને આજે અમે તમને લાઈવ દેખાડી રહ્યા છીએ કે ખેતરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોની ખેતી સાવ નિષ્ફળ ગઈ છે। ખેતી પાકો સાવ પાણીની અંદર નષ્ટ થઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો આ દ્રશ્ય। સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના મોરવાડા ગામના ખેડૂત રાભાજી ધનાજી ઠાકોરના ખેતરની અંદર નીચાણવાળા વિસ્તારમાં લગભગ 1 એકરથી પણ વધારે જમીનની અંદર આ પાણી ભરાયેલું છે। સતત તમે જોઈ રહ્યા છો કે આ પાણી ભરાવાના કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેતી પાકોને નુકસાન થવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા પણ આ જે નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે એનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। મારું નામ રાભાજી ધનાજી। જુવાર ને બધું વાવ્યું તો નીચાણના ભાગમાં જુવાર બધી બોળાઈ ગઈ છે, તો સરકારને માગણી કરો કે હવે ખેડૂતોને ભાઈઓને બહુ બોળણ થઈ ગયું છે અને પાણી ભરાઈ ગયા છે, તો સરકારને વિનંતી છે કે કાંક સાહેબ ખેડૂતોને આપો તમે।